क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સતત મજબૂત કરી રહી છે। હવે 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ સમજવાના છે, કારણ કે વાવ બેઠકની પેટા ચૂંટણી રસપ્રદ રહી છે। વાવમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ અત્યારે ખૂબ જ મજબૂત બની ગયો છે અને ગુલાબસિંહ રાજપૂત અત્યારે 12,361 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। સ્વરૂપજી ઠાકોર છે કે જેમને 11,187 મત મળ્યા છે। અઢારે આલમ તેમની સાથે હોવાની વાત સ્વરૂપજી ઠાકોરે કરી હતી, પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં સ્વરૂપજી ઠાકોર બીજા નંબરે છે। બીજી તરફ જે અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ પટેલ, તેમને માત્ર 6,510 મત મળ્યા છે, પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટીને તેઓ કાંટાની ટક્કર અત્યારે આપી રહ્યા છે અને પેટા ચૂંટણીમાં ત્રીજા પક્ષને અહીંયા સ્પષ્ટપણે જાકારો મળી રહ્યો છે। એટલે એક તરફ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે મુકાબલો માત્ર માવજી પટેલ અને તેમનો જ છે, પરંતુ અહીંયા એ પ્રમાણે ક્યાંય નથી દેખાઈ રહ્યું, કારણ કે ત્રીજા પક્ષને જાકારો મળી રહ્યો છે, જ્યારે ગુલાબસિંહ રાજપૂત અત્યારે પ્રથમ સ્થાને છે અને બીજી તરફ સ્વરૂપજી ઠાકોર બીજા નંબરે છે। ઓકે, કોને કેટલા મત મળ્યા તેની ઉપર પણ અત્યારે નજર કરી લઈએ તો જે પ્રમાણે કોંગ્રેસને 38% મતો અહીંયા મળતા હોય તેવું નજરે પડી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 36% મત મળી રહ્યા છે, જ્યારે અન્યને 23% મત અત્યારે મળી રહ્યા છે। આ શરૂઆતી આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ છે તે અત્યારે આગળ ચાલી રહી છે અને ધીમે ધીમે કોંગ્રેસનો હાથ વધુ મજબૂત પણ થઈ રહ્યો છે અને જેમ જેમ આંકડાઓની સ્પષ્ટતા પણ થઈ રહી છે તેમ તેમ જે પ્રમાણે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે તેમ કોંગ્રેસ ફરી એક વખત વાવ પોતાના નામે કરે તે પ્રમાણેની અહીંયા સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે એક તરફ ગેનીબેન ઠાકોર કે જે સાંસદ બન્યા બાદ વાવ બેઠક છે તે ખાલી પડી હતી, વિધાનસભાની આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂતને કે જેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય છે તેમને ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ તેઓ છે કે જે આ મેદાનમાં ઉતર્યા ચૂંટણીના અને ત્યારબાદ મતદાન થયું અને હવે આજે જ્યારે મતગણતરીનો દિવસ છે ત્યારે આ મતગણતરીના દિવસે ગુલાબસિંહ રાજપૂતને લીડ મળતી હોય તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ કાંટાની ટક્કર છે અને સતત ન્યૂઝ કેપિટલ એ અપડેટ્સ પણ પહોંચાડી રહ્યું છે કે જ્યાં વાવ બેઠકની પેટા ચૂંટણી હોય, મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે પછી ઝારખંડ